Ira, who is this? Dada. No, who is this? Huh? Daddy super. Who is this? Boogie super. Super. Go. Cow. Cow Dada, છે. dada, dada. Yeah. Dada, dada. Okay. Dada, dada. Iru. Iru. Hi. 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 Say hi. Say hi. Say hi here. Hi. Hi. Camera. 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 Hi. Hi everyone. Hello. Okay. Thank you. Hi Ira. ગો તો આજે અમે ફરીથી આવી ગયા છે દુબઈનું હાર્ટ કહેવાતા બર દુબઈમાં. એકચ્યુઅલી અમે અહીંયા કંઈક અમારા કામે આવ્યા હતા, એટલે અમને થયું કે જો અમે અહીંયા આવ્યા જ છીએ તો સાથે સાથે અમે એક જગ્યા બી એક્સપ્લોર કરી લઈએ અને તમને બી બતાવી દઈએ. એટલે અમે તો એ જગ્યાએ ઘણી બધી વખત આવી ગયેલા છીએ એન્ડ દેટ ઇઝ કે અમારી તો એક પ્રકારની સૌથી ફેવરેટ જગ્યામાંની એક છે, કારણ કે ત્યાં તમને દુબઈની હિસ્ટ્રી બી જોવા મળે છે, દુબઈની મોડર્ન જે કારીગરી છે એ બી જોવા મળે છે અને સાથે સાથે અમુક શાંતિ અને પીસનો અનુભવ બી થાય છે, એવી જગ્યા છે. તો ભાઈ જય સિયારામ બધાયને. શું લાગે છે તમને? ગામડે પહોંચી ગયા એવું લાગે છે? ગામડું હે ને આપણે? હા, કેવોદનું કંઈક ગામડું એવું લાગે છે ને બધું તમને? તો હવે હું તમને કહી દઉં કે તમે કોઈ બી ગામડામાં નથી, તમે છો દુબઈમાં, બર દુબઈમાં આવેલા અલસીફમાં. આ જગ્યાનું નામ છે અલસીફ. અહીંયાની ખાસિયત એ છે કે આ પૂરી જે જગ્યા છે ને એ હેરિટેજ જગ્યા બનાવેલી છે. એકચ્યુઅલી આ બધું આર્ટિફિશિયલ છે. આ ઓટલો આર્ટિફિશિયલ છે, આ આર્ટિફિશિયલ છે, અને તમે વિડીયોમાં જેટલું બી જોયું ને એ બધું આર્ટિફિશિયલ હમણાં બનાવેલું છે, થોડોક ટાઈમ પહેલાં. હવે અલસીફ બનાવવાનો મેઇન એક તો આ ટુરિસ્ટ સ્પોટ છે, એ તો છે જ, અને એ સિવાય અહીંયાનું જે યુએઈનું કલ્ચર છે, યુએઈનું ટ્રેડિશન છે, કે પહેલાં યુએઈ શું હતું ને હવે શું બની ગયું છે, એના વિશે વધારે છે. તો તમે આનું આખું આર્કિટેક્ચર જોશો તો એ જૂના યુએઈ જેવું છે, કે યુએઈના જે દુબઈના જૂના ગામડા હતા ને એ બધા આવા હતા, આ ટાઈપના હતા. પણ એક વસ્તુ તમે એમાં નોટિસ કરી હશે કે એ બધા ગામડા આપણા ઇન્ડિયાના ગામડાથી બહુ સિમિલર છે. એક સેકન્ડ હા. ગામડામાં બગીની સર્વિસ બી છે, હા, એટલે તમે થાકી જાઓ તો ટેન્શન નથી, આપણે બગી લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જશું. તો ચલો ચાલતા ચાલતા વાત કરીએ. લક્ઝરી ગામડું છે આ દુબઈનું. દુબઈના ગામડા બી લક્ઝરી છે ભાઈ. એમ કહેતો હતો કે તમને આમાં આપણી ઇન્ડિયાની ઘણી બધી સિમિલરિટી જોવા મળશે. જેમ કે સ્ટ્રક્ચર બધું છે આપણા ઇન્ડિયાના ગામડા જેવું છે. અહીંની બારી તમે જોશો એ બધું આપણા ઇન્ડિયાના ગામડા જેવું લાગે છે. આ તમે લાકડાના પેલા ખૂટા જોવો છો ને એ બી આપણે ઇન્ડિયાના ગામડામાં બહુ જોવા મળે છે. અને એ સિવાય એક સેકન્ડ હું તમને એક બહુ મસ્ત વસ્તુ બતાવું. કમ હવે આ જે દરવાજો છે, આ દરવાજામાં અહીંયા આપણા પેલા ગામડામાં હોય છે ને ખટખટ ખટખટ કરીને ખોલવાનું, એ છે. નીચે અહીંયા છબલા પડ્યા છે. આ ડોલ છે. ડોલનો ઉપયોગ શેના માટે હોય તો તમને બધાને ખ્યાલ જ હશે, મારે કહેવાની જરૂર નથી. તો આ ડોલ છે. અને અહીંયા જો આપણે જે ઇન્ડિયામાં જે ગટરમાં જે રીતનું ગટરનું પાણી નીકળતું હોય ને બહાર, એ રીતનું બધું છે. એટલે આ બધું પ્રોપર બનાવેલું છે, બટ આ બધું આર્ટિફિશિયલ છે.
હા, બટ એક વસ્તુ કન્ફર્મ હું તમને કહી શકું કે આ જેટલી બી એક્સેસરીઝ છે ને એ મોસ્ટલી એ બધા ઇન્ડિયાથી જ ઇમ્પોર્ટ થઈ હોય ને એવું લાગે છે. બટ અહીંયાના બાકી તમે દરવાજા ને બધું સ્ટ્રક્ચર ને બધું જોશો ને તો એ બધું આપણા ઇન્ડિયાના ગામડા જેવું જ છે. એટલે મને તો આ જગ્યાએ આવીને બહુ મજા આવે છે બિકોઝ અહીંયાનો એક ફીલ અલગ છે. અહીંયા તમને જે શેડો બી આવે ને, જે છાંયો આવે તમારા ઉપર, એ બી આમ આપણા શું કહે ઇન્ડિયા જેવું આવે છે. ને એમાં બી ખાસ કરીને તમે જો વિન્ટરમાં આવો ને તો એની વાત જ અલગ છે. અને ઓકે, દુબઈ, આખું દુબઈમાં જ જો કે વિન્ટરમાં ફરવાની આખી વાત જ અલગ છે. બટ આ જગ્યાનો ફીલ નેક્સ્ટ લેવલનો છે બિકોઝ અહીંયા તમને ગામડાની મજા બી મળી જશે. અહીંયા બાજુમાં ક્રીક એરિયા છે તો ક્રીક એરિયાએ તમે આરામથી મસ્ત બેસીને તમે તમારો વ્યૂ એન્જોય કરી શકો છો. એ સિવાય તમને હાઈ એન્ડ રેસ્ટોરન્ટ બધા જે છે ને એ બધા રેસ્ટોરન્ટ બી તમને અહીંયા જોવા મળશે. જેમ કે હમણાં મેં તમને સ્ટારબક્સનું બતાવ્યું હતું, તો એના વિશે હું તમને આગળ વાત કરીશ જ્યારે આપણે સ્ટારબક્સ પહોંચશું ત્યારે. એના વિશે બી હું તમને કહીશ કે સ્ટારબક્સની શું ખૂબી છે આ એરિયા માટે. અને બાકી ચલો, અમારી સાથે સાથે તમે બી મજા કરો, તમે બી અલસીફની મજા લો. જોઈ લો આ બધા તાળા આપણા ઇન્ડિયા જેવા. બધું જે બી બનાવેલું છે બધું આર્ટિફિશિયલ છે. જોઈ લો આ યુએઈના ગામડામાં મર્સિડીઝની બસ પડી છે, જટોર, ટેસ્લા, ડિફેન્ડર અને આપણી બગી. આવું ગામડું હોય તો મજા પડી જાય. હા, કોક મચ્છી પકડવાવાળાની ગાડી લાગે છે. હા, કોણ પડ્યું અહીંયા જોવું? મને જોઈને એમ થયું કે આ ચાલુ કોણ પડ્યું છે અહીંયા. આ જોઈ લો મચ્છી પકડવાવાળાની ગાડી. આ તો બહુ મોટી માછલી પકડીને લઈ આવ્યા. અહીંયાથી પાછો તમને ક્રીકનો વ્યૂ આવી જશે. એટલે અહીંયા બધે એવું જ છે, અંદરની સાઈડમાં ગામડું છે અને જેવા તમે બહારની સાઈડ નીકળશો ને એટલે બધે ક્રીક છે. અહીંયા કોઈ શાંતિથી બાકડા ઉપર બેસતા હોવા બે વ્યક્તિઓ. આ બંને બિલ્ડિંગ વિશે બી લગભગ તો બધાને ખબર જ હશે. રોલેક્સ ટાવર છે, ડેરામાં આવેલા છે. આવી રીતે જો આ બધા રેસ્ટોરન્ટ હોય છે, બહુ સારા સારા એવા રેસ્ટોરન્ટ હોય છે. કેમ બાકી છે ને ચિલિંગ વાઇબ્સ? હા, ટાઈપરાઇટર છે. વાહ, તો શું છે? ઇન્ડિયાનો બધો ભંગાર લઈ આવીને અહીંયા રાખી દીધો છે, બટ અહીંયા એઝ અ હેરિટેજ બતાવવામાં આવે છે.
તો મિત્રો આ છે અત્યારે આપણે જે ઊભા છીએ બરદુબઈમાં છે, જેમ કે મેં પહેલાં કીધું અલસીફ આ જગ્યાનું નામ છે. તો આ બરદુબઈ છે અને અહીંયા તમને જે સામે દેખાય છે એ ડેરા એરિયા છે આખો. ડેરા એટલે કે ડેરા અને બરદુબઈ એ જ મેઇન દુબઈના સૌથી જૂના એરિયા છે. દુબઈની શરૂઆત આખી આ જ બંને એરિયામાંથી થઈ હતી. ડેરામાં પહેલાં જે આ તમને બધી બોટ દેખાય છે ને, અત્યારે તો આ બધી કમર્શિયલ બોટ છે, બટ ઇન બિટવીન જો તમે આવી બોટ કોઈ બી જોશો તો આ ટ્રેડિંગ માટેની છે કે જે બહારના કન્ટ્રીમાંથી અહીંયા આવે છે અને અહીંયાથી પાછી બહારના કન્ટ્રીમાં જાય છે. તો એનું એક ટાઈપનું આ પોર્ટ હતું પહેલાં. અત્યારે હવે આ આખું ક્રિક એરિયામાં કન્વર્ટ થઈ ગયું છે. તો હવે ટ્રેડિંગ અહીંયા બંધ થઈ ગયું છે. એના માટે એક અલગથી સેપરેટ એરિયા ચાલુ થયો છે, પોર્ટ ખુલ્લું છે, ત્યાં જ બધા શિપ જાય છે. અમુક નાની સાઇઝના શિપ હજી બી આ એરિયામાં આવે છે. તો એનું એ સામેની સાઈડમાં અહીંયા એક એરિયા છે, ત્યાં ઓફલોડિંગ થાય છે માલનું અને ત્યાંથી પછી બધું આગળ જાય છે. અહીંયાની સૌથી એક સારી વાત એ છે કે તમારે જો બરદુબઈથી ડેરામાં જવું હોય તો બાય રોડ તમે જશો તો અપ્રોક્સિમેટલી 5 to 7 કિલોમીટરનો રસ્તો છે અને ટ્રાફિકનો ઇસ્યુ બી બહુ વધારે છે દુબઈમાં. એટલે બટ અહીંયા એક તમને શું ફાયદો મળે કે અહીંયા જો નાની જે બોટ દેખાય છે પેલી જેને આબ્રા કહેવામાં આવે છે, તો એ બોટમાં તમને બરદુબઈથી ડેરા સુધી ફક્ત 1 દિરહમમાં લઈ જાય છે. 1 દિરહમ એટલે કંઈ નથી. લિટરલી તમે આવો, અહીંયા બોટમાં બેસો, અહીંયાથી તમને સામેની સાઈડમાં ડ્રોપ કરી દેશે અને 1 દિરહમ ચાર્જ કરશે. અને અબ્રાની મજા બી એક અલગ જ છે, નેક્સ્ટ લેવલની છે કે તમે અહીંયા વચ્ચેથી જે પાણીમાંથી એ લઈ જાય છે અને સામેની સાઈડમાં તમે જાઓ છો, મસ્ત ઠંડી હવા અને જે અબ્રાનો ફીલ છે ને નેક્સ્ટ લેવલનો છે. અને જો એના સિવાય તમારે પ્રાઇવેટ અબ્રા કરવા હોય તો તમે આ જોઈ શકો છો અહીંયા. તો આ પ્રાઇવેટ અબ્રા બી જાય છે. તો એ તમારી પાસેથી કદાચ 20-50 જેવો કસ્ટમર એ રીતના હોય છે. સોરી 50 દિરહમ તો નહીં હોય, વધારે હશે. તો એ આબ્રા પ્રાઇવેટ બી કરીને તમને આટલામાં ટૂર કરાવે છે, ખાલી આટલામાં બધે લઈ જાય છે તમને અને ફેરવે છે. તો એની બી એક મજા અલગ જ છે. તો જો તમને ચાન્સ મળે તો 100% એની મજા લેજો. અને અત્યારે તમે આ બર્ડ્સની મજા લો. આ બધા બર્ડ્સ મોસ્ટલી વિન્ટરમાં જ આવે છે, સમરમાં અહીંયા નથી હોતા. વિન્ટરમાં તમને દુબઈમાં જોવા મળે છે. અને જ્યારે તમે અબ્રામાં બેઠા એક સાઈડથી બીજી સાઈડ જાઓ છો અને પાણીમાંથી જે આ બર્ડ્સની બધી મજા લો છો ને, એ બધી નેક્સ્ટ લેવલની છે. ઇટ ઇઝ અમેઝિંગ. તો તમે વિન્ટરમાં આવો છો તો અબ્રાનો એક્સપિરિયન્સ 100% કરજો. આ બંને જગ્યાએથી ચાલુ હોય છે, બરદુબઈથી ડેરા, ડેરાથી બરદુબઈ, બંને જગ્યાએથી ચાલુ હોય છે. અને જે આપણે ડેરાની સૌથી ફેમસ માર્કેટ છે, ગોલ્ડની માર્કેટ, જે ગોલ્ડસુક કહેવાય છે, એ અહીંયાથી બિલકુલ નજીક છે. એટલે તમે બરદુબઈથી ડેરા જશો તો ડેરા અબ્રામાંથી ઉતરી અને ત્યાંથી તમે ગોલ્ડસુક વિઝિટ કરી શકો છો. તો તમારે ટેક્સીમાં કંઈ ખર્ચો કરવાની જરૂર નથી, અથવા તો કોઈ પ્રાઇવેટ વ્હીકલ હોય તો બી ટ્રાફિકમાં ઘુસેડવાની જરૂર નથી કંઈ, બિકોઝ ત્યાં બી પાર્કિંગના ને ઇસ્યુ બહુ છે ગોલ્ડસુકમાં. તો હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમે બરદુબઈ છો તો બરદુબઈથી આબ્રા પકડો, ડેરા જતા રહ્યો, મસ્ત આખું ડેરા એક્સપ્લોર કરો, વિઝિટ કરો અને પાછા આબ્રામાં બરદુબઈ આવી જાઓ. અને આ છે અહીંનું સ્ટારબક્સ. આખા વર્લ્ડમાં એક જ સ્ટારબક્સ એવું છે જેની અંદર હેરિટેજ થીમથી કેફે બનાવેલું છે. લુક એટ ધીસ ફોટો. વાવ, અમેઝિંગ. નાઇસ. હવે જો હું તમને ગજબની વસ્તુ બતાવું અહીંયા. ઓકે, પેલું તો આપણો આ ગામડાનો બાકડો, બીજી મને બહુ જો વસ્તુ ગમી હોય ને તો આપણો કુંડો. આ તો બધાને યાદ જ હશે. આપણે જે વાડીમાં પાણીનો કુંડો હોય છે ને, કોક જ એવું હોય છે જે નહીં નાહ્યું હોય વાડીમાં. પણ જોઈ લો, આ કુંડો બી અહીંયા છે. આયરાને મજા આવી ગઈ. આયરુ હું તમને જે પીસની વાત કરતો હતો કે આ જગ્યા અમારી ફેવરેટ છે અને શું કરવા આ જગ્યા અમારી ફેવરેટ છે, તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા એટલી શાંતિ છે, એટલો પીસ છે. દુબઈમાં કોઈ બી તમે ફેમસ જગ્યાએ જાઓ એટલે ત્યાં ક્રાઉડ હોય જ છે. અહીંયા બી છે, એવું નથી. કારણ કે અમે જેટલી બી વખત આ જગ્યા ઉપર આવ્યા છીએ અલસીફમાં, એમાં પહેલી વખત આજે અમે એટલો વધારે ક્રાઉડ જોઈએ છીએ. અધરવાઇઝ અહીંયા આટલું બધું ફૂલ નથી હોતું. બટ આજે તો નેક્સ્ટ લેવલનું ફૂલ છે. બટ અમે થોડાક સાઈડમાં આવ્યા છીએ. બટ તમે જગ્યાને જોવો, અહીંયાનો ફીલ જોવો. આટલો ક્રાઉડ હોવા છતાં બી અહીંયા એટલી શાંતિ ફીલ થાય છે ને કે આપણે અહીંયા બેઠા છીએ
પાછળ બિલકુલ ઓથેન્ટિક સ્ટ્રક્ચર છે આખું બધું, કેટલું મસ્ત. આપણા ઇન્ડિયાના કોઈ ગામડામાં હોય, મોટા ગામડામાં એવું લાગે છે મસ્ત. અહીંયા સામે તમને ક્રીકનો બહુ મસ્ત એવો વ્યૂ જોવા મળે છે, જ્યાં પંખીઓ ઉડે છે, બોટ જાય છે. એટલે તો આ આખું ફિલિંગ અલગ છે 100%. અને તમે જો દુબઈમાં આવો છો તો અલસીફ, બર દુબઈ તમે 100% આવશો જ. અને એમાં બી અલસીફ મોસ્ટલી તો લગભગ જે કોઈ બી દુબઈ ફરવા આવે છે એ લોકોને ખ્યાલ જ હશે. બટ જો કદાચ તમારા લિસ્ટમાં ન હોય તો એને ભૂલા વિના એડ કરી દેજો, બિકોઝ અલસીફ વિના તમારા દુબઈની ટૂર અધૂરી છે. ઓકે, તો વ્યૂની મજા માણો, અમે બી માણીએ છીએ, તમે બી માણો. તો અમે ચાલતા અમને આપણા એક ગુજરાતી ભાઈ મળી ગયા છે, ઇરફાનભાઈ એમનું નામ છે. એમને અહીંયા બોટનો બિઝનેસ છે, તો એ આપણને કહેશે કે અહીંયા બોટ રાઇડનું શું લે છે અને કઈ ટાઈપની બોટ મળે છે. ઇરફાનભાઈ, તો કઈ ટાઈપની બોટ છે અહીંયા તમારી પાસે? સ્મોલ બોટ છે, ઓપન બોટ છે, અમારી પાસે કવર્ડ છે બોટ. પ્રાઇસ અલગ અલગ છે. આના 100 છે હાફ એન અવરના, આના 120 છે હાફ એન અવરના. પછી હાફ એન અવર મિનિમમ હાફ અવર હોય. ઓકે, આ અમારી ડિનર ક્રૂઝ છે. ઓકે, આ રાતના હાલે, રાતના ચાલે. એમાં પર હેડ હોય, પર હેડ 60 dirham હોય. ઓકે, એમાં ઇન્ક્લુડ ડિનર ઓલ ઇન્ક્લુડ હોય. અને આપણે આ જે 100 dirham વાળી બોટ છે આની અંદર કેટલા લોકો આવી શકે? મેક્સિમમ 8. અને પેલી છે જે રેડ કલરની, એમાં 10 લોકો આવે. 10. અને હાફ એન અવર માટેની ટૂર કરાવે છે ને? મિનિમમ હાફ અવર હોય, પછી હાફ અવર, 1 hour, 2 hour, 3 hour જેટલું આપણે ફરવું હોય. ઓકે, અને કયા એરિયામાં એ લોકો ફેરવે છે મેઇન? આપણે હાફ અવરમાં ઓનલી ક્રીક. પછી હાફ અવરની વધારે હોય તો આ કેનાલ આખું 4 કલાકનું છે. 4 કલાક આપણે ફરી શકીએ છીએ. ઓકે મિત્રો, તો જો તમે અલસીફ આવો છો બર દુબઈમાં તો ઇરફાનભાઈની વિઝિટ લેવાનું ભૂલતા નહીં. એ અહીંયા જશે, ઇરફાનભાઈ તમને અહીંયા જ મળી જશે, તો એ તમારી પૂરેપૂરી હેલ્પ કરશે. તો આ ટાઈપના બોટ છે આ લોકો પાસે. આ રેડ બોટ છે, એનો હાફ એન અવરનો 120 dirham, એટલે કે ઇન્ડિયન રૂપિયા આપણે 2500 રૂપિયાની આજુબાજુ થશે. અહીંયા એક નાની બોટ બી છે, તો આ નાની બોટના 100 dirhamમાં છે. તો આ બોટ છે, આનો પ્રાઇસ છે 120 dirham. આ ટાઈપની બોટ મળશે તમને અહીંયા. અહીંયા સિટિંગ એરિયા હોય છે, અહીંયા 10 લોકો સુધી તમે જઈ શકો છો. તો ફ્રેન્ડ સાથે જો પાર્ટી કરવી હોય તો બહુ સારી વસ્તુ છે, અને ખરેખર તમે બહુ સારી રીતે એન્જોય કરી શકો છો અહીંયા. અને પાછા આપણા ગુજરાતી ભાઈઓની જ છે, એટલે 100% જો તમે અહીંયા આવતા હોય તો શાહિદભાઈ છે અને ઇરફાનભાઈની વિઝિટ તમે લઈ શકો છો ત્યાં. તો અહીંયા ડ્રાઈવર માટેનું છે. આ કંઈકનો આગળનો આવો કંઈક વ્યૂ આવે છે. જો તમે તમારા ફ્રેન્ડ સાથે આવતા હોય તો 100% આની વિઝિટ લેજો. આ અહીંયા આખા ક્રિકમાં તમને ફેરવશે. અને જો તમારે લાંબો સમય સ્પેન્ડ કરવો હોય અથવા તો એક નાનકડી પાર્ટી કરવી હોય તો તમે 2 થી 3 કલાક માટે બી હાયર કરી શકો છો બોટને. તો અહીંયા આવો તો અચૂકથી આનો લાભ લેવાનું ભૂલતા નહીં. જો આ એક બોટ ચાલુ થઈ ગઈ છે, આપણે ઇરફાનભાઈ લઈને જાય છે. તમે અલસીફની તો મજા લીધી, બટ સાથે સાથે અહીંયાનું ટોયલેટ બી હું તમને બતાવી દઉં. આ બતાવવા જેવી વસ્તુ આમ છે, બરાબર છે, ભલે ટોયલેટ છે, બટ તમે જુઓ અહીંયાનું ટોયલેટ કઈ રીતનું છે. જો આ બધા આપણા લોકલ સ્ટાઇલમાં, હેરિટેજ સ્ટાઇલમાં જે બધું હોય ને એ ટાઈપનું છે વોશરૂમની અંદર. અને જે અહીંયાનું ફ્લશ હોય છે ને, ફ્લશ બી જો આપણે પેલા દેશી બિલકુલ દોરીવાળા એ ટાઈપનું ફ્લશ છે. અને સોરી, મને અહીંયાનું ટોયલેટ બિલકુલ યુનિક લાગ્યું, એટલે મને એમ થયું કે આ તમને બતાવવું જ જોઈએ લોકોને. અંદર અમુક માણસોને એમ થતું હતું કે આ શું ટોયલેટની અંદર ફોન લઈને ફરે છે, બટ મને એમ થયું કે ના, બતાવવું તો જોશે, બિકોઝ એ બહુ યુનિક છે ને બહુ મસ્ત છે. મને તો બહુ ગમ્યું. હાયરા, કોને ફોન લગાવો છો દીકરું તમે? હા, કોણ છે ફોન પર?
પહોંચી ગયા છીએ વોક કરતાં કરતાં બર્દુભાઈમાં જમવા માટે. તો અહીંયા એક રેસ્ટોરન્ટ નજરમાં આવ્યું છે, રજવાડી રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટ છે. મેનુ તો આખું જોઉં છું, બટ મારા હિસાબે ગુજરાતી થાળી જ ઓર્ડર કરીએ તો આપણે લોકોને બી બતાવી શકીએ કે અહીંયાની થાળીમાં શું શું છે અને કેવું જમવાનું છે. સેકન્ડલી અહીંયા 2 ઓપ્શન છે થાળીમાં. એક છે લિમિટેડ થાળી, એક છે અનલિમિટેડ થાળી. લિમિટેડ થાળી 17 દિરામમાં છે, અનલિમિટેડ થાળી છે 23 દિરામમાં. તો અમારી થાળી આવી ગઈ છે. હવે થાળીમાં શું શું છે? એક પનીરનું સબ્જી, ચના મસાલા, દાલ, આ સ્વીટ છે કંઈ અને રાઈસ અને 3 ચપાતી છે. હા, ગાજરનો હલવો છે અને થોડુંક સેલેડ છે આરે. તો દેખાવમાં તો બરોબર લાગે છે. લેટ્સ સી શું થાય છે. તો આ છે રેસ્ટોરન્ટનું નામ, રજવાડી વેજીટેરિયન રેસ્ટોરન્ટ. અમને તો પર્સનલી અહીંયાનું જમવાનું અને આ થાળી બહુ ટેસ્ટી અને બહુ સારી લાગી. રોટલી બી આપણે ઇન્ડિયામાં જેમ હોય એમ ચોપડેલી મસ્ત ઘી બી લગાવેલું બધું છે. આ એમના નંબર છે. અહીંયા બર્દુભાઈમાં જ છે આ રેસ્ટોરન્ટ, એટલે તમે જો બર્દુભાઈમાં કોઈ બી જાતની ખરીદી માટે આવતા હોય તો અચૂકથી આ રેસ્ટોરન્ટની વિઝિટ કરજો. તો આજના આપણા વ્લોગને અહીં જ વિરામ આપશું અને આઈ હોપ કે અમે જે જગ્યાને એક્સપ્લોર કરી અલસીફ, એ જગ્યાનો તમે બી સારી રીતે આનંદ લીધો છે અને એ જગ્યાને ફીલ કરી છે. જો તમારે કોઈ જગ્યા દુબઈમાં છે જેને એક્સપ્લોર કરવી છે તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને બી પ્રોત્સાહન મળે અને અમે ઘણી બધી નવી જગ્યાઓને એક્સપ્લોર કરી શકીએ અને તમારા સુધી પહોંચાડી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ખુશ રહો અને તમારી આજુબાજુના લોકોને ખુશ રાખો. થેન્ક યુ.